બોલો. થોડીક વાત કરવી હતી તમારી સાથે. શું વાત કરવી છે? બા મારે મારા પિયરે આટો મારવા જવું છે. પિયરે જવું છે? હજી હમણાં 20 દાડા પહેલા તો જઈ આવેલી. અને ઘડી ઘડી હું મહિનામાં 2 વખત આટા મારવાના હોય. બા ત્યારે હું ગઈ હતી, એ ખાલી આટો મારવા ગઈ હતી. તો અત્યારે તાર ગરબા રમવા જાવું છે? બા મારા પપ્પાની તબિયત સારી નથી અને તમને તો ખબર જ છે કે એમનું ધ્યાન રાખી શકે એવું કોઈ નથી. તો થોડા દાડા મને ત્યાં જવા દો ને. એની તબિયત ખરાબ છે એટલે તાર જોવા જાવું છે. આ હું 3 દાડાથી પડી છું, મારાથી હલાતુંય નથી. તો મારે અહીંયા રહેવાનું નહીં. અહીંયા ઘરના કામ કોણ કરશે? મને કોઈ પાણી દેવાવાળું નથી. આ ક્યાં તું આવી તો તેમ પૂછ્યું, બા તમને આ દુખે છે એટલે લાવો હું પાણી લાવી દઉં? ના, પપ્પાના ઘરે જવું છે. પણ હેતલ ભાભી તો અહીંયા છે જ ને બા. અને હેતલ ભાભી દરેક કામ સંભાળી જ લે છે અને જ્યાં સુધી હું હોઉં ત્યાં સુધી તો હું કંઈ કામ કરવા પણ નથી દેતી. થોડા દિવસોની વાત છે બા, મારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. એ મને સારું થાય ને પછી જાજે, પણ હમણાં નહીં. હજી હમણાં જ જઈને આવી છે તું. પણ બા તમે સમજો ને, અહીંયા તો બીજી વહુય છે જે સેવા કરી શકે. મારા પપ્પાને ત્યાં તો કોઈ નથી. મારા પપ્પા સાવ એકલા છે, એ ઊભા થઈ શકે એવી હાલતમાં પણ નથી. એ દવા કઈ રીતના લેશે? હવે હેતલ એકલી છે, એ ઘરના કામ કરશે કે મારું જોશે કે મને અહીંયાથી બાથરૂમ સુધી લઈ જશે? એ શું કરશે? એ કે મને કેટલેક પહોંચશે? એ બા આવું શું કરો છો? તને ના પાડી ને પછી મારી યાર બહુ મગજમારી નહીં કરવાની. હું સામેથી તને કહીશ કે જા હવે તારે આટો મારવો હોય તો માર્યા. અત્યારે મારાથી હલાતુંય નથી. આ ટાટીઓ તને દેખાય જ છે મારો. પણ બા અત્યારે તબિયત સારી નથી એટલે તો જવાની વાત છે. પછી ભલે ને હું ના જાઉં તો ચાલશે, પણ આ તો તબિયત સારી નથી ને એટલે જાવું છે. હા તો કાંઈ નહીં, ફોનમાં તો હવે વિડીયો કોલ વાળું છે ને, વિડીયો કોલથી પૂછી લેવાય કે બા તમારી વિડિયો કોલમાં તબિયત દવા કેમ નો દઈ શકાય, તમે સમજતા કેમ નથી? પ્લીઝ મને જવા દો ને બા. છે. 1 મિનિટ, અત્યારે પપ્પા કેટલા દીથી માંદા છે? મને તો કાલ જ ખબર પડી. હે ને, એટલે એની પહેલાંથી માંદા હશે ને, તો દવા તો લેતા જ હશે ને. તું જઈશ તો જ દવા લેશે ને, દવા નહીં લેતા હોય ઈ? પણ એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે અને મારા પપ્પાનો સ્વભાવ તમને ખબર જ છે ને, જ્યાં સુધી વધારે પડતી તકલીફ ના હોય ને ત્યાં સુધી એ ના બોલાવે. હા તો કાંઈ નહીં, આજુબાજુવાળા સાથે સંબંધ રાખ્યા હશે ને સારા, તો એ લોકો આવીને દવા દઈ એ જશે. દવા તો દઈ દે બા, ઘરની દીકરી જ કામ ન આવે તો એ શું કામનું? તો દીકરી માન કે કઈ વિદેશ રહેતી હોત તો એને દવા આપવા આવત? એમ સમજવાનું કે આપણે બહુ દૂર છીએ એનાથી. બા મહેરબાની કરીને મને જવા દો ને. ના પાડી એટલે ખતમ. હવે કોઈ મારી આમે હાથ જોડવાના નહીં. મારી એક વખતની ના ક્યારેય આમાં ન બદલાય. જા. બા છેલ્લી વાર વિનંતી કરું છું, પ્લીઝ મને જવા દો. કોઈ વિનંતી મારે ન સાંભળવી. તું પિયરથી હારે આવી છે ને, અત્યારે હવે હારું જ જોવાય. એટલે બાપાને એમને મૂકી દેવાના એમ? હા, મૂકી દેવાના એટલે કરશે ને આજુબાજુવાળા, કહું છું ને. અને એવું હોય ને તો માણા કોઈ નર્સને રાખી લે, ઘરે કોઈ કામવાળા બેન રાખી લે, રાંધવાવાળા રાખી લે, તો બધા એનું કામ કરે. દીકરી ન હોત એને તો કોણ કરત? બા એ તો તમારે બે દીકરા છે ને એટલા માટે તમે આમ કહો છો. બાકી જે દિવસે દીકરા ના હોય ને સાથે ત્યારે ખબર પડે એકલા હાથે બધું. આ તો દીકરા ન હોય તો વવે ન હોય, ને દીકરી ન હોય તો કોઈ ન હોય, તો કરે પછી આજુબાજુવાળા. કાં પછી દવાખાને દાખલ થઈ જવાય ને, બધાય આપણી સેવા કરે. સારું બા, મતલબ તમે નહીં માનો. મતલબ કાંઈ નહીં. મેં ના પાડી એટલે વાત પૂરી થઈ જાય ત્યાં. હવે ન પૂછતી. સારું, જેમ તમે કહો એમ. પણ આ તમે સારું નથી કર્યું. શું સારું કરું ને ખરાબ કરું ને મને ખબર છે. ક્યાં હશે? ક્યારની ગોતું છું. સાગર, હા, સારું થયું તમે અહીંયા આવી ગયા. અમારે તમારું છે ને કામ હતું. ઘર મારું જ છે તો ઘરમાં રહેવા વાળો પણ હું જ છું, તો આવીશ તો ખરો જ ને. આ કિચનમાં કોઈ દી આવતા નથી ને એટલા માટે. આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે? તો જાતે પાણી પીવા આવ્યા? મને થયું કે આજે છે ને મારી વાઈફ એકદમ કામમાં બિઝી છે ને, તો મને થયું કે હું જાતે કિચનમાં જાઉં, જાતે પાણી લઉં અને જાતે પી લઉં. વાહ, પાણી પી લો પછી હું તમને વાત કરું. તમારી રજા છે ને આજે ઓફિસમાં?
ના રે ના, રજા થોડી છે, રજા રાખી છે. આ તો એ રજા છે એમ જ કહેવાય. અરે રજા જ છે, રવિવારે ખબર જ હોય કે તારે રજા હોય તો પછી રજા જ હોય ને. આજે રવિવાર છે. લે નહીં, મને તેમ કે રવિવાર છે. ભૂલી ગઈ હતી કે આજે કયો વાર છે એમ. ક્યારેક ક્યારેક છે ને આ કામમાં ને કામમાં ભૂલાઈ જાય. તો હું એમ કહેતી હતી શું કહેતી હતી? કે આજે રવિવાર છે, હા એ તો મને ખબર છે. તમે પણ ફ્રી છો, થોડીક હું પણ ફ્રી છું, હું ફ્રી છું એવું કોણે કીધું તમે? તો રવિવારે તમારે શું કામ હોય? ઘણા કામ હોય. લે મારે કોઈને મળવા જવાનું હોય, કોને પછી મળવા જવાનું? છે એક નવી નવી શું નવી નવી શું? મતલબ બોલો. એક છોકરી જેને હું પ્રેમ કરું છું અને મને એવું થાય છે કે હું એની સાથે લગ્ન કરીશ. સાગર, આ કેવી વાત કરો છો તમે? આ ગાંડા તો નથી થઈ ગયા ને? મસ્તી કરું છું, મસ્તી. શાંતિ રાખ, મારાથી એક સચવાતી નથી ને બીજીને પરણવા જાવ. તો આવી વાત એ ન કરાય મસ્તીમાં ઈ તે. અરે બાપા, મને છે ને મારી પત્ની બહુ વાલી છે, સાચું. હું એને ખૂબ પ્રેમ કરું છું અને એની સાથે જ મારે આખી જિંદગી રહેવું છે ને, એટલે મને બીજી કોઈ સ્ત્રી પસંદ નથી. બોલે થેન્ક યુ સો મચ. બસ બસ, હવે કેલી બનમાં કેલુડી. તમે મને બહુ પ્રેમ કરો છો ને? ના રે ના, દેખાડો છે. અરે એકવાર તો કીધું કે કરું છું તો પછી કરું જ છું હા, ને. તો પછી આપણે મોલમાં જઈએ, જુડિયોમાં. એટલે પ્રેમ કરું છું એટલે મોલમાં જઈએ એમ? મારે કપડાં લેવાના છે, પછી ડીમાર્ટમાંથી નાસ્તો લેવાનો છે, ઘણું બધું કામ છે. તો ચાલો ને જઈએ સીધે સીધું કેને મારી માં કે ખરીદી કરવા જાવું છે. શોપિંગ કરવા. ખરીદી ને શોપિંગ અલગ અલગ આવે એક જ આવે. તો પણ શું લહણ ખાઈને છોડી છો? સાગર, ક્યારેક તો કયો કે હા વાંધો નહીં, તું કહે છો તો હું તને લઈ જાઉં છું એમ. કઈ છૂટકો છે ખરો? ઓપ્શન છે મારી પાસે બીજું કોઈ? હોવો પણ ના જોઈએ મારી સિવાયનો કોઈ ઓપ્શન. એ ઓપ્શનની વાત કરું છું. મને લઈ જવા સિવાયનો કહું છું. જિંદગીમાં કોઈ દિવસ મારી પાસે બીજું ઓપ્શન હતું નહીં, છે નહીં ને થવાનું પણ નથી. સારું છે, ભગવાને આટલી કૃપા તો કરી મારા ઉપર કે તમારી પાસે ભગવાને કોઈ ઓપ્શન રહેવા જ નથી દીધા. તો જઈએ ને? હા જઈએ જ ને, પણ પેલા એ તો કે તે લિસ્ટ બનાવી રાખ્યું છે ને, બાકી તને લઈ જવી ને બહાર એટલે ના બાબા ના. અહીંયા જવું, ઓલી બાજુ જવું, આ રહી ગયું ને ઓલું લેવું હતું ને ઓલું રહી ગયું ને, એટલે ઘરેથી જ પેલા આખી લિસ્ટ તૈયાર કરીને રાખજે, જેથી કરીને ટાઈમ વેસ્ટ પણ ના થાય ને જે પણ કઈ લાવવાનું છે ને બધું આવી જાય. બાકી નકર સાંજે ખબર પડશે કે જે લાવવાનું હતું ને મેન વસ્તુ તો આવી જ નહીં. તમને એટલા માટે જ લઈ જાઉં છું, યાદ રાખવા માટે. એટલે હું કઈ તારો પર્સનલ આસિસ્ટન્ટ છું કે મારે તારી બધી વસ્તુ યાદ રાખવાની? હવે મારા પતિદેવ છો તો આટલું કામ તો પત્નીનું કરવું જોઈએ કે નહીં? આ તમને યાદ રાખવા માટે લઈ જાઉં છું, પછી થોડો ઘણો સામાન ઉચકાવવા માટે લઈ જાઉં છું. હા એ તો ખબર જ છે કે વ્યક્તિને એકવાર લગ્ન થાય ને પછી એના અલગ અલગ પાત્રો ચાલુ થઈ જાય છે. કોઈ દિવસ મારા વખાણ તો કર્યા જ નહીં તમે? વખાણ જેવું કઈ હોવું જોઈએ ને. છે, ઘણું બધું છે મારામાં વખાણ કર્યા જેવું. કરો તો ખબર પડે ને સાગરજી. સારું, આજ પછી છે ને તારા વખાણ પણ કરીશ, તને બહાર ફરવા પણ લઈ જઈશ ને તારી બધી જ મનોકામના પૂરી કરી દઈશ. હો, થેન્ક યુ સો મચ. અરે અરે અરે, ગાલ ખેંચીને તોડી નાખીશ. ખરીદી કરવા જવું છે ને? હા, હું લિસ્ટ બનાવી નાખું. અચ્છા, જુડિયોમાં પણ જવાનું, મારે ટોપ ને એવું બધું લેવું છે તો. જઈશું ભાઈ જઈશું. જાણતું પછી ફરી નહીં જતા હો, ત્યાં જઈને પછી એમ કહો કે બીજી વાર. લિસ્ટ બનાવું બાપા, લિસ્ટ બનાવું તો હું એમ કહેતી હતી કે સોનીની દુકાને પણ જોતા આવશું. હાલો, નહીં તો તમે છો જ ને હાર વાત. ખર્ચો છે આનામાં દેવ, બોલે. જો આજે તમારી માટે આ ઘોડો અને રોટલો કરવાની છું. તમને ભાવે છે ને? આખા રીંગણાનું શાક કરીને ઘોળા કરતા આટલા મોટા રીંગણા છે ને આખા રીંગણાનું શાક. ઓળો કરી દેવ, એક વાત કહેવાની હતી. બોલે. દેવ, મારે મારા પિયરે જવું છે અને બા મને જવાની ના પાડે છે. તે કેમ અચાનક તારે પિયર જવું છે? હમણાં તો ગઈ હતી પેલા. ગઈ હતી
ત્યારે તો એમને આંટો મારવા ગઈ હતી. મારા પપ્પાની તબિયત અત્યારે બહુ ખરાબ છે અને તમને ખબર છે કે ઘરે એવું કોઈ નથી કે જે એમની સેવા કરી શકે. તો થોડા દિવસ એમની તબિયત સારી થાય ત્યાં સુધી મેં બાને વિનંતી કરી કે હું ત્યાં જઈ આવું, પણ બા મને જવા જ નથી દેતા. તમે કંઈક કરો ને. જો હવે તારે જવું જરૂરી છે, વાત સાચી છે, પણ તને તો ખબર છે ને બા એટલે બાની વાતમાં મારું ક્યાં હાલે છે, હું ક્યાં કાંઈ બોલી શકું છું. દેવન પ્લીઝ આવું ન કરો ને, મારી મજબૂરી છે ને એટલે જવું પડે છે. જો એટલે હું સ્વીટી પ્રયત્ન કરીશ બાને પૂછવાનો, પણ તને પણ ખબર છે ને મને પણ ખબર છે કે બા એકના બે નહીં થાય અને ના જ પાડી દેશે. દેવન પ્લીઝ, મારા પપ્પાની તબિયત સારી નથી. અરે પણ તમે હાથ વિચારો, ખાલી બાની તબિયત સારી ન હોય ને એમને કંઈક થાય તો તમને લોકોને કેવું થાય છે? મારા પપ્પા પાસે તો ત્યાં કોઈ નથી. તમે કહો તો તમારા પગ પડી જાવ, પ્લીઝ મને જવા દો ને દેવ. અરે હા, પણ હવે હાથ જોડે કે પગ પકડે, મારું ચાલતું હોય તો તને પગે ના પકડાવા દો ને હાથે ના પકડવા દો. બાને સમજાવવું થોડુંક અઘરું છે. સમજાવવું અઘરું છે, પણ એમનામાં થોડીક તો માણસાઈ હોવી જોઈએ ને. તમને ખબર છે, એમની આગળ મેં હાથ જોડ્યા, વિનંતી કરી, રોઈ, તોય તેમને ખબર નથી પડતી. એમ કે છે કે અહીંયા ઘરનું કામ કોણ કરશે? હેતલ ભાભી તો છે જ ને, એ બધું સંભાળી જ લે છે. જો હવે વાત એવી છે કે આ તો તારે પિયર જવાની વાત છે. મારે સાસરે જવું હોય ને તોય મને તકલીફ પડી જાય છે. ખબર છે તને? એટલે નો સમજી? મતલબમાં કહેવાનો મતલબ એવો છે કે મારે પણ કાંઈક કામ હોય ને તો બા મારું કામે નથી થવા દેતા. એની ના એટલે ના, પછી આપણે નહીં કરવાનું કામ. એટલે તમે મારી મદદ નહીં કરી શકો. પ્રયત્ન કરવાની મેં ના જ નથી પાડી, પણ હું અત્યારે તને ખોટો દિલાસો આપી દઉં કે આ તારું જવાનું નક્કી કરી નાખીશ, અને પછી ખબર જ છે કે નથી થવાનું, પછી દુઃખ લાગે એની કરતાં હું તને અત્યારે જ કહી દઉં સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ. રડવાની નથી જરૂર, એમાં કઈ સાંભળ મારી વાત. તમે જાઓ અહીંથી, પ્લીઝ જાઓ, મને હેરાન ન કરો. હેરાન હું કરું છું? તમે લોકો કોઈ મારી વ્યથા નથી સમજતા. હું સમજાવવાની કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું, જે પણ કાંઈ થાય એને સોલ્વ આપું છું. ચાલ રડવાનું બંધ કર. રડને 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 રડને. એમ કરી કરીને રડાવશો કે શું હવે હાથે કરી? એટલે હા, એટલે ટિફિન બની ગયું? બનાવું છું અને તમારા બધા કામ અમારે કરી દેવાના, પણ અમારું એક કામ તમારાથી ન થાય. કેમ આવું કરે છે? તમે શું રાત્રે સૂતા જ નથી? કેમ એટલા બગાસા આવે છે? જવા દે ને હવે, છોડ ને. બગાસું નહોતું આવતું, એ તો પ્રયત્ન કરતો હતો કે જલ્દી અહીંથી નીકળું એમ. હા તો જાઓ, અને તમારું ટિફિન થશે ને એટલે હું તમને બોલાવી લઈશ. એમ નહીં, એટલે હું એવું ખાલી કહેતો હતો કે ટિફિન બની જાય ને તો છાશ આખી બોટલ ભરજે, અધૂરી અધૂરી નહીં ભરતી. હા, છાશ મારે વધારે જોઈએ છે. તમને જે કીધું એ કરો ને તમે. હા, બાનું વાત કરું. બાને વાત કરવા માટે મારે આખું ગોઠવવું પડશે. હા, એક કામ કર, બાને ચા કે દૂધ આપવાનું બાકી રહી ગયું છે. હા, હા, તો ફટાફટ દૂધ બની જાય એટલે બાને દૂધ આપવાના, બાને એની બાજુમાં બેસીને વાત કરી લો. સારું, હું હમણાં દઈ જાઉં છું. આવી કાશ બા માની લે, પણ એના દીકરાની વાત તો માની લે અને મને મારા પિયરે જવા દે. બા, હમ શું કરો છો? હા જો બેઠી છું. દુખે છે હવે પગ પગ? તો નહીં તો હાલતી ચાલતી ન હોઉં. એમ નથી કહેતી, તો આ બામ લગાડ્યું કઈ ફેર ન પડ્યો? એમ તરત થોડો પડે. આ તો ગોળ ખાધું ને ચીકણું થયું એના જેવું થાય. ના ના બા, મને એમ કે બામ સારું છે તો કદાચ થોડું ઘણું ઓલું થાય એમ. કાંઈ નથી થયું, દવાઈ લીધી, પણ હવે ઉંમર થઈ એટલે હવે શરીરે જવાબ આપે ને. સાચી વાત છે તમારી. હું શું કહેતી હતી કે હું અને સાગર છે ને ખરીદી કરવા માટે જઈએ છીએ. ઘણી બધી વસ્તુ લાવવાની છે, કરિયાણું ને બહુ બધી વસ્તુ છે, તો અમે લોકો જઈ આવીએ. કરિયાણામાં કરિયાણું લાવવાનું છે? કરિયાણું તો હજી હમણાં આવ્યું હતું.
બા થોડુંક કરિયાણું લાવવાનું છે, પછી થોડેક આમ તમારે કપડાં ને એવું લેવાનું, થોડુંક જ્વેલરી ને એવું બધું. તો એમ બોલ ને, કરિયાણાનું નામ ન લે. તારે બીજે જવું છે એમ કે? ના બા એવું નથી, થોડુંક સાગર માટે પણ લેવાના હતા, ટી શર્ટ ને એવું બધું. હા, જઈ આવો, જાઓ લઈ આવો, પણ પાછી ઝટ વહેલી આવજો હો. હા, આમ તો જો કે ઘરના બધા કામ કરી જ નાખ્યા છે, એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને તમારા માટે છે ને ચા બનાવીને થર્મોસમાં મૂકી દીધી છે, જાઓ ને તો થર્મોસ અહીં બાજુમાં મૂકતી જઈશ. સારું, જતાં જતાં અહીંયા મૂકી જજે, અને પાણીનો લોટો મૂકી જજે. એ તો ભૂલાતો કારણ કે હશે. ઘડી ઘડી મારે કોને કહેવું કે બેટા પાણી દેજે, તમે લોકો કામમાં હો. બા તમારે કંઈ લાવવાનું છે વસ્તુ? મારે કાંઈ નથી લાવવું, બધુંય છે ભગવાનની દયાથી મારી પાસે. થોડું ઘણું સારું લાગે તો લેતી આવો. કપડાં લત્તા લાવતી જ નહીં હો, મને એ બધા ડૂચા ભેગા કરવાનું ગમે જ નહીં. તો હું લાવું તમારી હાટુ? કાંઈ નહીં, પડવાળી બિસ્કિટ લઈ આવજે, ચામાં ખવાય કોક દી. હા બસ ઈ લેતી આવીશ તમારી હાટુ. હા, બા આ માસીની તબિયત કેમ છે હવે? કોને ખબર, આ જો મારી બગડી છે ને એટલે કોઈને ફોને, જો ફોને છે મારી આજુબાજુ, કોઈને ફોને નથી કરતી ને કાંઈ નથી કરતી. પણ હશે હવે, એક કામ કરજે ને, તમે લોકો જાઓ છો ને માસીને આટો મારતા આવજો. હા તે હું સાગરને કહીશ, જો એની પાસે થોડો ઘણો ટાઈમ હશે ને તો પહેલા ત્યાં જશું, પછી ખરીદી કરવા હા, જશું. પાછી કહેતા નહીં કે અહીંયા બાય પડ્યા છે, લે નહીં તો એ દોડી આવશે અહીંયા. પણ હવે ઈ તો કેવું જ પડે ને, પછી વાહેથી ખબર પડી હોય તો એમ કે જો આ લોકો કીધું નહીં એ અમને. પૂછે ને તો કહેજે કે પડ્યા તને હવે સારું છે. તે તમારું તો પૂછે જ ને, તમારી બેન છે તમારું ન પૂછે બા. બીજું કાંઈ નહીં, આવશે ને એટલે પછી હાંજ સુધી રોકાય ને, તમારે જ એનું કરવું પડશે, ખાવા પીવાનું ને હા બધું. તે ક્યાં કોક છે, માસી માં સમાન હોય છે. તો વાંધો નહીં. તમારું કામ કરીએ છીએ એમ એનું કામ કરશે. સારું સારું. બા તમારો પગ થોડો ઘણો હારો થાય ને તો પછી આપણે જાશું પાછા બધા માસી ઘરે આટો મારવા. સારું, સારું તો થવા દે. થઈ જશે. અત્યારે મોજો તો- કેવો ચડ્યો છે દેડકા જેવો. એ જ કહું છું, અત્યારે તો પોપટ પાડ્યો છે. સારું કહી દીધું. આમ તો દુખે છે ચોખ્ખું આ અસર બધું. થાય છે? હા, દુખે છે બધું. હા, આ કંઈક લગાડવું પડશે. દવાખાને જાવું જ તો ખરીદી કરવાનું કેન્સલ રાખીએ. જો મેં હમણાં ગોળી લીધી જ છે ને, બામે લગાડ્યું છે, એટલે હમણાં તો હવે કાંઈ કરવું નથી. હો ને? અને જો એવું હોય તો માથે ન મારી રખાય હો બા આવો ઘા. બતાવી દઈશ, તને જ બોલાવીશ, તને જ કહીશ. હું જ છું ને આ ઘરમાં, બીજું મારી સિવાય છે કોણ? હા, છે સ્વીટી ને ઈ લોકો છે, પણ હવે એને ટાઈમ હોય ન હોય, સાચી વાત છે, બચારા ક્યાં નવરા પડે છે. સાચી વાત છે. તો તે રસોઈમાં શું બનાવ્યું છે? રસોઈમાં દાળ ભાત શાક રોટલી. ઠીક, શાક સારું બનાવ્યું જ ને કંઈક? લે તમને મન ભાવે મારા એવું. નથી ભાવતું? મને ભાવે એવું બનાવ્યું છે કે નહીં? તમને ભાવે એવું જ ને, ભરેલો ભૂંડો બનાવ્યો ભાવશે હા, એ ભાવશે. તો પછી બાકી જો રોજ ઉઠીને બટેકા હોય, મને બટેકા બહુ ન ભાવે કહું છું. તમને ખબર છે ને સાગર બટેટા જ ખાય છે, એને બીજું કઈ ભાવતું નથી. કુબી બનાવીએ તો નો ખાય, દૂધી બનાવીએ તો નો ખાય, ફુલાવર બનાવીએ તો નો ખાય. તો મને બસ એ બટેકા ખાઈ ખાઈને આદુની જેમ આડો નવળો વધે છે તો શું? નકરો. અને દેવેનભાઈ ને એવા નખરા સૂજ્યા છે હમણાંથી તો. ઈ તે છે ને ટિફિનમાં જે ગમે ઈ શાક હોય ને લઈ નો જાય. અને હા જો એક કામ કરજે, તમે લોકો બહાર જાઓ છો ને હા તો આવતા આવતા ઓલો અજમો ખૂટી ગયો છે હાવ, અને મારે રોજ અજમાનું પાણી પીવાનું હોય, તો લેતી આવજો. હાવ ખૂટી ગયો, 2 દાડાથી મેં પીધું નથી. હા તે ભૂલ્યા વગર લેતી આવીશ. અને જો આ ટિફિન થી યાદ આવ્યું ને તો દેવેનભાઈ હાટું નવું ટિફિન લાવવાનું છે, લખી નાખું list હા, માં. હા. બિચારા કે જૂનું જૂનું એમને એમ લઈ જાય છે. સારું સારું હા તે હું લખી નાખું. સારું, ચા એ જતા જતા ચા મૂકી દેજે અહીંયા. એ હા. સારું સારું. હે ભગવાન. માં, દશામાં હું કેટલી અભાગી છું. મારા પપ્પા ત્યાં બીમાર પડ્યા છે, ખાટલે છે, અને આ લોકો મને અહીંથી મારા પિયરે જવા નથી દેતા. માં હું શું કરું, મને કંઈ સમજાતું નથી. જો મારા પપ્પા પાસે હું ના ગઈ તો એમની તબિયત વધારે ખરાબ થઈ જશે. મેં મારા પિયરમાં મેં મારા સાસરીમાં દરેક લોકોને જણાવવાની બહુ કોશિશ કરી, પણ મારા સાસુ છે કે એકના બે નથી થતા. માં, હવે તો તમે જ મારી મદદ કરી શકો એમ છો. મહેરબાની કરીને મારા દુઃખ ભાંગો માં. કંઈક એવું કરો કે મારા પપ્પા જે બીમાર પડ્યા છે એની સેવા કરવા માટે હું જઈ શકું, અને મારા પપ્પાનો તમે આશરો બનો. માં, મદદ કરો માં, મદદ કરો. દીકરી,
દીકરી, તારું દુઃખ હું સમજું છું. તું ચિંતા ન કરીશ. હું મારી છાયાને તારું રૂપ આપીશ. અને હા, તું તારા પપ્પાની સેવા કરવા જજે. માં મને વિશ્વાસ હતો કે તમે મારું દુઃખ જરૂર ભાંગશો. જય મા દશામાં, જય મા દશામાં. પપ્પા, હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ એમ ને? આવી તો ગઈ, પણ આ તમારી તબિયત કેમ છે? જોતા તો સારું નથી લાગતું. હા બેટા, હમણાં છે ને તાવ બહુ આવે છે, માથું દુખે છે, એવું બધું છે. સમજો અત્યારે તાવ ભયરો જ છે. હા, દવા નથી લેતા તમે કે લઈ લીધી હમણે? દવા લઉં છું પણ નથી ફેર પડે તો શું કરવું? એટલે જ મને ખબર હતી કે જ્યાંથી હું નહીં આવું ને ત્યાંથી તમે છે ને તમારી તબિયતનું સરખી રીતના ધ્યાન જ નહીં રાખો. એટલે હવે તમારી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી હું અહીંયા જ રોકાવાની છું. પણ બેટા અહીંયા બહુ તારે વધારે ન રોકાવાય. તું હવે હારે ગઈશો તો એ લોકોનું ધ્યાન રાખવાનું હોય. અરે પપ્પા, સાસરે ગઈ છું તો એનો મતલબ એવું થોડી છે કે મેં તમને મૂકી દીધા પડતા. હા, બાપને તકલીફ પડે ત્યારે દીકરી કામ ન આવે તો કોણ આવે? વાત હાચી છે બેટા, પણ તું અહીંયા જાદુ રોકા તો તારી હાહુને ને તારી જેઠાણીને રોડ પડે કે ને કામના. જો હા, મારા સાસુ તો મને આવવાની જ ના પાડતા હતા, પણ હા તો તમારી તબિયત સારી નથી ને એટલા માટે હું આવી ગઈ. અને મારા જેઠાણી, એની તમે જરાય ઉપાધિ ના કરો. એ તો મને એની નાની બેન જેમ રાખે છે. વાત સાચી છે, પણ હવે તો હવે તો પપ્પા તમારે છે ને એક કઈ ચિંતા કરવાની જરૂર નથી. હું આવી ગઈ છું ને બસ ખાલી આરામ કરવાનો છે. એક વખત તમને કીધું ને કે તબિયત સારી નહીં થાય ત્યાં સુધી અહીંયા જ રોકાવાનું છે. એ સારું, બસ હવે તું અહીંયા રોકાઈશ ને તો હું દવા નહીં લઉં ને તોય મને સારું થઈ જાય. ને હે કેમ એવું? દીકરીનો પાવર તો એટલો હોય જ ને બાપને. વાહ, જોયું? તો એક કામ કરું, અહીંયા જ આવી જાઓ હવે રહેવા માટે. આ તમારા જમાઈને કહી દઉં કે મારા પપ્પાની તબિયત ખરાબ ન થાય ને એટલે મને એની આંખ સામે રહેવા દો. દવા તો ન લેવી. એવું બેટા 5-15 દી સારું લાગે. હાવ તું અહીંયા રહેવા આવે એમ થોડું હાલે. એમ કહી દો ને, મને રાખવી જ નથી આ ઘરમાં. ના બેટા, એવું નથી. મારે તો તને હારે વળાવી જ નહોતી, પણ હવે ફરજમાં જે કામ આવતા હોય એ કરવા જ પડે. અને હવે તારી ફરજમાં એ ઘર હાસવાનું આવે છે. હા, એ વાત તો તમારી સાચી છે, પણ તમને એક વાત કહું. હા, સાસરીમાં ગયા પછી છે ને આમ પોતાને જેવું કંઈ લાગે જ નહીં. જે ફીલ કરાવવું જોઈએ ને સામેવાળાએ એ લોકો કરાવી જ ના શકે તો પછી ત્યાં રહેવાનો શું મતલબ હોય? બેટા હાહરીમાં તો છો ને હક દક હાલ્યા જ કરે. જે સ્ત્રી સહન કરીને જીવી જાય છે ને એ મહાન ગણાય છે. હા પપ્પા, વાત સાચી છે તમારી. એટલે જ ને, એટલે તો સ્ત્રીના અવતારને સહન શક્તિ મળી છે. બાકી સહનશીલતા આટલી હોય પુરુષોમાં? જરાય ન હોય. એ વાત સાચી છે, પુરુષોમાં નથી સહન શક્તિ. એટલે તો સ્ત્રીને જગદંબાનો અવતાર કીધો છે બેટા. સ્ત્રીનું જીવન છે ને બદલાતું જ જાય. એક રૂપે આખું જીવન જીવી નથી શકતી. પુરુષ હોય એ જીવી જાય છે, પણ સ્ત્રી જો નાની હોય તો દીકરી, મોટી થાય એટલે પત્ની, પછી મા બને, પછી હાહુ બને. એટલે સ્ત્રીનું જીવન છે ને આધીનતામાં જ જાય છે બધું. આની કરતા હું ભગવાનને પ્રાર્થના કરું આવતા જન્મમાં મને કીડી મકોડો બનાવે. કોઈ કામ અડે ત્યાં પીચાઈ તો જઈએ. અને કીડી મકોડો બનાવશે તો મારી છોકરી રૂપે કોણ આવશે પછી આવતા જન્મમાં? એટલે તમારે માણસ જ બનવું? તો કેમ? હિત મતલબ થયો ને, તમારે માણસ જ બનવું છે. જી માણસ છે ને, માણસનો અવતાર સૌથી છેલ્લામાં છેલ્લો અવતાર છે. જેણે સૌથી વધારે પાપ કર્યા હોય ને એ માણસ બનેલા આપણે છીએ. જોઈ એવું હોય? આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી હો. જો આ તમારી તબિયત સારી થવા માંડી ને, હે તો એ તો મેં કીધું તું થોડાક દિવસ રોકાય ને કે હા સારું થઈ જાય. એમ નહીં, આ જમો છો કે નહીં હરખા? જમું છું બેટા, પણ આ માંદગીમાં જમવાનું કેવું ચાલે? થોડું થોડું ખાઈ દવા પૂરતું, નકર તો ખાવું ભાવતું જ નથી. પણ આ તો દવા લેવી પડે ને એટલે 2 બટકા ખાઈ લઉં છું. મને ખબર છે તમને વઘારેલા ભાત બહુ ભાવે અને ડોક્ટરે મસ્ત હળવો ખોરાક લેવાનો કીધો છે. આજે મસ્ત તમારી માટે વઘારેલા ભાત ને કઢી બનાવવાની છે. તો સારું બેટા, મને જ કાંઈ એવું બનાવતા આવડે નહીં, એટલે હું તો છે ને મારી રીતે ભાખરીને ચા કરીને ખાતો રોજ.
રોજ એકનું એક? તો પણ બીજું કંઈ આવડે નહીં તો શું કરવું મારે? તો પણ અહીંયા બાજુમાં ટિફિન વાળા છે તે બંધાઈ ન લેવાય? એ ટિફિનમાં બધા છે ને ગરમ મસાલા હોય, એક તો હું દવા લઉં છું, વધારે નડે. કાંઈ વાંધો નહીં, હવે શાંતિથી આરામ કરો. હું આવી ગઈ ને, હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. જો મસ્ત હમણાં જમવાનું બનાવું, તૈયાર થાય ને એટલે બોલાવવા આવું, હો ને? જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. શું વાત છે? આજ નવરો પડી ગયો મને મળવા હારું? ખોટે ખોટા છે ને મહરકા નો મારો. એમાં ક્યાં મારકા આવ્યા? સાચું જ કહું છું. અરે મળતો તો જાઉં છું, ઓફિસે જતો હોય તો પણ તમને જય શ્રી કૃષ્ણ કહેતો જાઉં છું, બા ધ્યાન રાખજો તમારું એમ કહેતો જાઉં છું. હવે કામમાં એટલો વ્યસ્ત હોઉં છું ને કે તમને તમારી પાસે બેસીને વાત નથી કરી શકતો. મને એમ કે હા, તારી પાસે ખાલી થાળી પીરસેલી આવે અને વહી જાય, એમાં પેટ ભરાય નહીં ને? તો આ દીકરાઓ ખાલી આવે ને જય શ્રી કૃષ્ણ કરીને વહી જાય તો માને ધરવ થાય? એમ ન થાય કોક દી કે હાલ આજે બાપાએ બેહવું, કંઈક આજુબાજુની વાતું કરવું? કાંઈ ન થાય એવું? થાય બા, એવું નથી કે ન થાય, પણ હવે કામમાં જેટલા વ્યસ્ત હોઈએ છે ને કે અમને સમય જ નથી મળતો. એ તમે નાના હતા ને ત્યારે હુંય કામમાં વ્યસ્ત જ હોઉં, પણ નિહાળેથી આવો ને સીધો મારા ખોળામાં બેસી જાય તોય જો હું તને માથે હાથ ફેરવતી. મારો દીકરો નહીં તો હું ન કહું એ જા તો મારે કામ છે, કોઈ દી નથી કીધું. તો તમને એમ ન થાય કે હાલ મોટા તો આપણે થઈ ગયા પણ મા પાસે 2 મિનિટ બેસીએ? હા, મારી માં ભૂલ થઈ ગઈ મારી કે મારે તમારી સાથે બેસીને સમય ન પસાર થયો. હવે છે ને હું ધ્યાન રાખીશ, રોજે જ વધારે નહીં તો 5-10 મિનિટ તમારી પાસે બેસીશ અને તમારી સાથે વાત કરીશ. હાશ, મોડી મોડી એ અક્કલ તો આવી. એ બધી વાત છોડો, મારે છે ને તમારી સાથે બીજી જરૂરી વાત કરવી હતી. હા હા બોલ ને. આજ મારી પાસે તો ટાઈમ જ ટાઈમ છે, તારી પાસે નથી. બોલ. જો બા, મારી વાત સમજવાની કોશિશ કરો. વાત જાણે એવી છે ને કે આ સ્વીટી વહુ છે ને એના પપ્પાની તબિયત ખરાબ છે. તો એ તો હવે શરીર છે, ઉંમર હોય તો થાય. આ જો મારી એ ખરાબ છે, હું આ પરમદી પડી ગઈ તો આ પગે ક્યાં હાલી શકું છું? અરે એવી વાત નથી કરતો. તો તબિયત તો બધાની ખરાબ થાય અને ઉંમર હોય તો એવું બધું તો રહેવાનું છે. પણ જો એવું કંઈક થયું હોય અને વધારે તબિયત ખરાબ હોય ને તો એની દીકરીની ફરજમાં આવે છે કે એની દીકરી પોતાના પપ્પા પાસે આટો મારવા જાય, એમના ખબર અંતર પૂછવા જાય. એટલે જ તો સરકારે ફોન બનાવ્યા છે. ફોનમાં પૂછી લેવાય કે પપ્પા કેમ છો, દવા લ્યો છો ને, ન લેતા હો તો લેજો, આવું બધું પૂછી લેવાય. એમાં કંઈ જવાની જરૂર ન હોય. હમણાં તમે જ કીધું હતું કે જમવાની થાળી તારી પાસે આવે અને આમને એમ જતી રહે તો તને કેવું લાગે એમ. એ પણ તો એની દીકરી છે ને ફોનમાં ખબર પૂછે એના કરતાં રૂબરૂ જઈ અને એની સાથે વાતચીત કરે તો એમને પણ સારું ન લાગે? લાગે ને, પણ એ મહિને એકવાર જાય તો સારું લાગે. માંદા હોય, હવે માંદગી 8 દી ચાલે એટલે 8 દી ત્યાં જવાનું ને આવવાનું. અરે 8 દીની ક્યાં વાત છે, એક દિવસ જવાનું, ખબર અંતર પૂછવાના, પછી આવતું રહેવાનું હોય. તો એક કામ કર, તું ને હેતલ જઈ આવો. અરે બા, કેવી વાતો કરો છો તમે? તબિયત ખરાબ સ્વીટી વહુના પપ્પાને છે તો પછી અમારે જવાનું હોય કે એને અથવા તમારે જવાનું હોય? જો મારો તો પગ દુખે તને ખબર છે, મારાથી હલાતું નથી અને આ રિક્ષા ભાડા આપણને પોસાય એમ નથી, એટલે હું તો નહીં જ જાઉં. પણ તો એની ખબર જ પૂછવા જવી છે તો એ સ્વીટી જાય કે તમે બે જાઓ, હું ફેર પડે? અરે પણ કઈ ફેર ન પડતો હોય તો એને જ મોકલો ને. એ રામ, એને મોકલવામાં વાંધો શું છે એ તમને? ના, એને નથી મોકલવી. એને મોકલું ને એટલે શું કરશે ખબર? હાંજ પડશે એટલે ફોન આવી જશે, તબિયત વધારે ખરાબ છે, હું 2 દી પછી આવીશ. જો બા, ઘરમાં 2 વહુઓ છે, કદાચ 1-2 દિવસ રોકાવાઈ જતી રહેશે ને તો એ ઘરનું એક કામ અટકવાનું નથી. એ દીકરીને પરણાવ્યા પછી છે ને એને પિયરની બહુ માયા ન રખાય, રેવાય હારીમાં. હારીમાં તો રે છે બિચારા, ક્યાં ત્યાં જાવું કરે છે. આ તો આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય, એમના પપ્પાની તબિયત ખરાબ છે એટલા માટે જવાની વાત કરીને. હું તને એમ કહું છું, તું હું કામ એનો વકીલ બનીને આવ્યો છે? ઘરમાં રહીએ છીએ, ઘરના સદસ્ય છીએ, તો પછી ઘરના સદસ્યને કંઈ દુઃખ હોય તો એ જાણવું, એનું સમાધાન કરવું એ પણ આપણી ફરજમાં આવે ને બા. સમાધાન જ છે. મેં એને ફોન કરવાની ના પાડી, એ દીમાં ભલે 3-4 વાર ફોન કરીને પૂછી લે. અરે પણ બા, જો તમને એવું જ હોય કે એના ઘરે જઈ અને રોકાઈ જશે તો તમે પહેલેથી જ એને ચોખવટ પાડીને મોકલો કે જો બટા
તું રોકાતી નહીં. તારે તારા પપ્પાના ખબર અંતર પૂછવા હોય ને પૂછીને આવતી રહે છે. તને એમ છે કે એ એટલી હોજી છે? એ ન હોય, જાય ને એટલે એવા ત્યાં ભળી જાય ને પછી સાંજે ફોન કરે કહું કે ના ના આવતી જ રહેતું. એટલે જો તારે જવું હોય તો જા, અને મારે નથી જવું, મારો પગ દુખે છે, અને હવે પછી એની કોઈ વાત કરતો નહીં મને. સબરા છો તમે પણ. સ્વીટી, તું કેમ હજી અહીંયા છે? એટલે મને તો એમ કે આ તું તારા પપ્પાના ઘરે જવાની હતી તો ત્યાં વહી ગઈ હશે. ભાભી, પપ્પાના ઘરે તો મારે જવું જ છે, પણ શું કરું? હા બા મને જવા દે તો જાઉં ને. કેમ, શું થયું છે? બા કેમ જવા દે એટલે બાની તબિયત સારી નથી? શું થઈ ગયું છે બાને ઘડીકમાં? એવી વાત નથી. તમને બાનો સ્વભાવ તો ખબર જ છે ને, ઝટ દઈને એ ન માને, અને એને કોઈ દિવસ આપણા વહુ વિશે તો વિચાર્યું જ નથી. અમારા પપ્પા આટલા બીમાર છે, આટલી ગંભીર પરિસ્થિતિમાં છે, મેં એમને કીધું કે ત્યાં એમને ધ્યાન રાખવાવાળું કોઈ નથી. એમ છતાં જુઓ ને, હાથે જોડ્યા પગે પડી પણ જવા જ નથી દેતા. જો હું શું કહું છું કે આ તું બાનો સ્વભાવ કેવો છે એની ઉપર ડિપેન્ડેડ થઈશ ને તો તું તારા પપ્પાના ઘરે ક્યારેય નહીં જઈ શકે. બાનો સ્વભાવ જેવો હોય તેવો. તારે તારા પપ્પાના ઘરે જવું હોય તો તું જઈ શકે છે. કઈ રીતના જાઓ? આ વિશે મેં દેવેનની વાત કરી. દેવેને મને કહે છે કે બા કે તો જ જવું પડશે, અને જો એનું હા છે ને બાની સામે તો દેવેનનું નથી ચાલતું. તો હવે કયો કહેવાનું કોને મારે? આ તો ખોટી વાત થઈ. અત્યાર સુધી મારી હારે આવું કરતા હતા, હવે તારી હારે. આ બધું સરખું જ છે. બાને એવું નહીં થતું હોય કે આ બંને વહુઓ છે એને દીકરીઓની જેમ હું રાખું? નહીં ને, એવું થતું હોત તો ક્યાં વાત જ હતી. ઉલટું આવી રીતના પિયરમાં કોઈ બીમાર હોય ને તો બાએ આપણને સામેથી કેવું જોઈએ કે બહુ તારા બાપા છે ને એકલા છે, તો તમારે ચા 2 દિવસ ને 4 દિવસ રોકાઈને આવું તો આપણને સારું લાગે. એ જ ને. અને તું તો નાની છે, હજી આ ઘરમાં મોટી વહુ હોય તો એ સમજે. મારી સાથે જે થયું એ થયું, પણ તું હજી તારી પાસે સમય છે. બાનો આવો સ્વભાવ ભૂલાવીને તું જતી રહે તારા પપ્પાના ઘરે. ક્યારેક ક્યાંક એવું ના બને કે બાના સ્વભાવના કારણે ઊંચ નીચ થઈ જાય, આડાઅવળું થઈ જાય. નાના ભાભી, એવું ના બોલો. જો આ ઘરને આપણે અપનાવ્યું છે, પણ મને એવું લાગે છે કે બાએ હજી આપણને નથી અપનાવ્યા, કેમ કે એ તો આપણી સાથે સૌ પારકા જેવું જ વર્તન કરે છે. એને એમ નથી થતું કે આખો દિવસ આ વહુઓ ઘરની જવાબદારી ઉપાડતા હોય તો હવે ક્યારેક કંઈક માંગ કરી હોય, અને એ રીતે કંઈ સોના રૂપાની માંગ થોડી કરી છે. ખાલી પપ્પાના ઘરે જવાની જ માંગ કરી છે. એમ છતાંય તે જુઓ ને જવા નથી દેતા. જો સ્વીટી, હું શું કહું છું સાંભળ મારી વાત. જે થયું ને એ ભૂલી જા. એવું લાગે તો થોડાક દિવસ તારા પપ્પાને અહીંયા લઈ આવ્યા તો. જ્યારે મને નથી જવા દે તમારા પપ્પાને અહીંયા લાવીશ ને તો તમારા પપ્પા અહીંયા જીવતે જ મરી જાય. એટલા આ મેળા મારે એમ છે. તો શું કહું, આપણે બંને થઈને બાને મનાવીએ તો. પણ આ વસ્તુ ખોટી છે. કોઈ ફાયદો જ નથી. આટલા વર્ષો સુધીમાં બા કોઈ દિવસ કોઈનું માન્યા નથી, તો આ વાત તો શું માનવાના છે? એટલે તો કહું છું કે એનો કોઈ ફાયદો નથી. અને હવે મને એમ થઈ ગયું છે કે આખરમાં રહેવું ને બેકાર જ છે. કેમ કે આટલું કરવા છતાંય આપણે એક વાતની માન્યતા ના રાખતા હોય તો આ ઘરમાં રહીને શું છે? સાચી વાત છે. ક્યારેક ક્યારેક મને પણ એવો વિચાર આવે છે કે આપણે આ ફેમિલીના આપણી માનીએ છીએ, આપણા પોતાના માનીએ છીએ. આમના માટે તો આપણે જીવ પણ દેવા તૈયાર છીએ. અને એ લોકો જ્યારે સમય આવે ત્યારે આપણું આટલું પણ ના વિચારી શકે. જો કે દેવેન એવા નથી. દેવેન સારા છે ને સાગરભાઈ સારા છે. બહાની વાત કરું છું. હા તો એ જ ને. તો બા કેમ આવા છે? આ બે ઉપર બાનો સ્વભાવ તો જરાય, હાલો એમના જ છોકરા છે તો થોડો ઘણો સ્વભાવ તો આવો જોઈએ ને, પણ લાગે છે એ બેયને જોતા. હા, એ જ તો કહું છું. અને બા બહાર જોવે છે, જાણે છે, બધું જ ખબર છે ને. જનરેશન પ્રમાણે માણસને થોડું ઘણું તો અપડેટ લાવવું પડે ને આપણામાં. એમને બધી ખબર છે કે હું કરવું અને હું નહીં, પણ આ તો કેવું છે કે બહુને હેરાન કેમ કરવી, બસ એ જ વસ્તુ એને જોવાની હોય. એટલે જ કાંઈ નથી કરવા દેતા. જો હા કાલની જ વાત કરું ને, રસોઈ કરતી હતી ને તો એ આવી ગયા માથે અને ટક કરવા માંડ્યા. હવે આપણને ખબર જ છે, બરાબર છે, એને બટેટાનું શાક ભાવે છે તો આપણે એ ધ્યાન રાખીને જ બનાવતા હોય. તો કે હવે મારે બટેટાનું નથી ખાવું, હવે ગવારનું બનાવો. લ્યો બોલો ક્યાં પહોંચવું આમાં એને? મારી સાથે પણ એવું જ કર્યું હતું.
પહેલાં કહે કે તારે મારી માટે છે ને અગાઉથી રોટલી કરીને મૂકી દેવાની, મને જ્યારે ઈચ્છા પડે ત્યારે હું ખાઈ લઈશ. અને પછી પાછા શું કહે છે ખબર છે, તારે રોટલી નહીં કરવાની, તારે લોટ ફ્રીજમાં મૂકી દેવાનો, અને હું જ્યારે કહું ને ત્યારે ગરમા ગરમ રોટલી બનાવવાની. અને પછી પાછા એવું કહે છે કે લે હા મારી વહુ તો જો ટાઢો ફ્રીજમાં મૂકેલો લોટ છે ને એની રોટલી બનાવીને ખવડાવે છે, તાજા લોટની તો નહીં જ. ક્યાં પહોંચવું? ક્યારેક તો એમ થાય છે ને કે બા આવું બધું જાણી જોઈને કરતા હોય. ક્યારેક તો મને એટલો ગુસ્સો આવે ને, પણ શું કરું, આ ઘરની મોટી વહુ છું, બા સામે કંઈ બોલી પણ ના શકીએ. એ જ આજ તકલીફ પડી કે આટલા વર્ષોથી તમે લોકો બા સામે બોલી ના શક્યા. કાંઈ નહીં ભાભી, હવે દાજિયા પર ડામ દેવાનો કોઈ મતલબ નથી. ચાલો આપણે કામ કરી નાખીએ. હા ચલ. સ્વીટી, તું અહીંયા કેમ? હું તારા બાપાની ખબર કાઢવા આવી તો તુંય મારી વાહો વાય આવી? કેવી વાત કરો છો બા? હું તો અઠવાડિયાથી અહીંયા જ છું. હું કામ ખોટું બોલેશ? હું કામ ખોટું બોલ? આ તારા બાપના ઘરે આવીને તું ખોટું બોલેશ? ઘરે તો હતી, હું તો તને કામ છીંધીને આવી. કેવી વાત કરો છો બા? મારા બાપના ઘરે મારે ખોટું હું કામ બોલવું પડે? કોઈ બીજાના ઘરે થોડી આવી છું. બરાબર યાદ કર, મેં તને ઘરે કીધુંય ખરું કે હું તારા પપ્પાની ખબર કાઢવા જાઉં છું અને આટલા 4 લુગડા છે ને એ ધોઈ નાખજે, પછી આ વરસાદી વાતાવરણ છે ને હુકાશે નહીં, એટલું જ કહીને આવી હતી. અને તું એમ કહે છે કે અઠવાડિયાથી અહીંયા છે? હા, ત્યાંનું કામ થઈ જશે અને અહીંનું કામ પણ થઈ જશે. આ બધી મારી માની કૃપા છે. માની કૃપા છે? કેવી વાત કરે છે તું? અને તું મને એ કે આ અઠવાડિયાથી તું અહીંયા આવીશ, કેદી આવી તું અહીંયા? જે દિવસે મેં તમારી પાસે માંગ કરી હતી કે મને જવા દો, તમે નહોતી જવા દીધી અને બીજા જ દિવસે હું અહીંયા આવી ગઈ અને આજે એને બરાબર અઠવાડિયું થયું છે. રોજે રોજ તો તું કામ કરતી હતી. કેવી વાત કરો છો તમે? હું તો અહીંયા જ છું, હું ત્યાં ક્યાંથી હોય? આ છે ને ક્યાંક તારી ભૂલ છે ને કાં તું ખોટું બોલસ. કેમ તમારા દ્રષ્ટિની ભૂલ જ ના હોય? બધું અમારી જ ભૂલ હોય? નો જોઈ ને, તું એમ કે છે અઠવાડિયાથી અહીંયા છે અને તું તો ત્યાં ને ત્યાં જ છે, તો ક્યાંથી એવું હોય? ભૂલ કેવી રીતે થાય મારી? જો બા, હવે આનો મારી પાસે કોઈ જવાબ નથી. બસ એક જ જવાબ છે કે મારી માની કૃપા છે, એની સિવાય મારી પાસે બીજો કોઈ જવાબ છે નહીં. તારી માની કૃપા છે? એક કામ કરો, હવે આવ્યા જ છો તો હું જમવાનું બનાવી નાખું. મારે કાંઈ જમવું નથી. અને હું તો આની ખબર કાઢવા આવી હતી અને બસ અહીંયા જમવું નથી, મારે ઘરે કામ પડ્યા છે. હું થોડા દિવસમાં ઘરે આવી જઈશ. થોડા દિવસમાં તું ત્યાં આવી જઈશ? અઠવાડિયાથી અહીંયા છે, ત્યાં છે. શું થયું છે બા? મારો તો મગજ બેર મારી ગયો છે. તમે બહુ ખોટું વિચારો છો. આટલું બધું શું કામ ડીપમાં જાઓ છો? સારું હાલ, હવે એનું ધ્યાન રાખજે. હું આ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા હેતલ, હું શું કહું છું તને? શું? મારે છે ને એક મીટિંગ માટે બહાર જવાનું છે. કઈ જગ્યાએ? બોમ્બે જવાનું છે. એકલા જવાના? ના ના, એકલો થોડો જઈશ. તો મને લેતા જાઓ ને. તમે મીટિંગ કરજો, હું ફરીશ. પિકનિક પર જાઉં છું તો? પણ મેં ક્યાં તમને કામ કરતા રોક્યા છે? મેં તો ખાલી એમ કીધું કે તમે મીટિંગ કરજો, તમે તમારું કામ પતાવજો અને હું છે ને ત્યાં મસ્ત મસ્ત પેલા કપડાં મળે છે ને ત્યાં જઈ આવીશ. જ્યારે પિકનિક માટે જઈએ, ફરવા જઈએ ને ત્યારે આવો ને તો સારું લાગે. જ્યારે વ્યક્તિ કામ માટે બહાર જતો હોય ને ત્યારે પૂછડી બનીને પાછળ પાછળ ન જવાય. સાગર, કોઈ દિવસ આટલા વર્ષમાં નથી કીધું, એક જ વાર કીધું ખાલી, તોય તમને આવું લાગે છે. તો પણ મેં કોઈ દિવસ કમી પણ તો નથી રાખીને. તને ફરવા લઈ જાઉં છું, આઉટ ઓફ સિટીમાં લઈ જાઉં છું, બધી જ જગ્યાએ કરું, મતલબ બધી જ જગ્યાએ તું જે કે એમ કરું છું. તો પછી તારે આવા સવાલો તો ના જ કરવા જોઈએ ને. એક વાત કહું, આ તમે મને આઉટ ઓફ સિટી લઈ જાઓ છો, પણ આઉટ ઓફ કન્ટ્રી ક્યારે લઈ જશો? એનો સમય આવશે ને ત્યારે એ પણ કરીશ હો ને. ક્યારે આવશે એનો સમય? મેં લખી રાખ્યો છે
ક્યારે આવશીશ? લખી રાખે છે, બતાવો તો. આમ કરો તો. મસ્તી કરું છું ભાઈ, મસ્તી કરું છું. બધી વસ્તુનો યોગ્ય સમય આવે, એનો સમય આવશે ત્યારે એ પણ કરીશું. અત્યારે મહત્વનું અને મુદ્દાની વાત શું છે કે મારે છે ને મારી કંપનીની મીટિંગ માટે બોમ્બે જવાનું છે, અને એ પણ મારા બોસની સાથે. ઓકે, હું પણ મસ્તી કરું છું. કેટલા દિવસ માટે જવાનો છો? બસ 2 દિવસ માટે જવાનું છું, વધારે નથી રોકાવાનું. પણ મને સમજાણો નહીં, આવી રીતે અચાનક કેમ તમારે બોમ્બે જવાનું પ્લાન થઈ ગયું? અરે એમાં એવું છે ને કે એક મોટી પાર્ટી છે, એની પાસેથી એક પ્રોજેક્ટ મળે એમ છે, પણ એ લોકોની એવી ફરમાઈશ છે કે તમે એકવાર પ્રેઝન્ટેશન આપો, મીટિંગ કરો, પછી વિચારીએ કે આપણે શું કરવું અને શું નહીં. એટલા માટે બોમ્બે જઈ પ્રેઝન્ટેશન આપી બધું નક્કી કરી જો મેળ આવશે ને તો એક જ દિવસમાં પાછો આવતો રહીશ. સાગર, આ તમે એકવાર હૈદરાબાદ ગયા હતા, ત્યાંનું શું થયું? ત્યાં પછી મારે તો પૂછવાનું રહી જ ગયું કે ત્યાં તમારી સક્સેસફુલ ગઈ હતી મીટિંગ? મીટિંગ તો સક્સેસફુલ જાય જ ને, કારણ કે આપણી પ્રોડક્ટ જ એવી છે, આપણી કંપનીનું નામ એવું છે, તો પછી બધું થવાનું તો છે જ ને. આમ પણ કહેવાય ને કે મારા બોસ છે ને એ બહુ જ સારા માણસ છે, એ કોઈ દિવસ કોઈને હેરાન કરે ને એવો માણસ નથી, અને જે વ્યક્તિ સારું હોય, સારું કામ કરતું હોય ને એની વસ્તુમાં દમ હોય ને એ વસ્તુ ચાલે છે. સારું, તો તમે જઈ આવજો તમારું. અને હું શું કહેતી હતી એ તો મને ના ખબર હોય ને તો શું કહેતી હતી, જ્યાં સુધી તું કહીશ નહીં ને ત્યાં સુધી મને કંઈ ખબર નહીં પડે. મારા માટે શું લાવશો? તારા માટે છે ને જોઉં છું, તારા માટે છે ને જુહુ ચોપાટી જઈશ અને ત્યાંથી રેતી લેતો આવીશ. સાગર, હા, અહીંયા કામ આવશે તને પોપકોર્ન બનાવવામાં. અહીંયા છે ને બધું મળી રહે છે. હું કપડાની વાત કરું છું. માણસ હોય તો એમ કે તારા માટે બ્રેસલેટ લઈ આવીશ, વોચ લઈ આવીશ, કંઈક ના કંઈક કપડાં લઈ આવીશ. મેં તને પહેલાંય કીધું ને, હજુ પણ કહું છું, ત્યાં ફરવા નથી જતો, આટલો કામથી ટાઈમ જાઉં ન છું. કાઢી શકો? આટલો ઇત્તુ સો ટાઈમ નો નીકળે મારા માટે? મળશે ને તો મને જે પસંદ આવશે ને હું લેતો આવીશ, તારી ફરમાઈશો પૂરી નહીં કરું. હા, ફરમાઈશ? હા તો મેં એવું આજ સુધી ક્યારે તમારી પાસે ફરમાઈશ કરી છે કોઈ? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ. તું ક્યાં કઈ માંગે જ છે તમે સાગર? આજે છે ને મારે મૂડ નથી, આપણે બહાર જમી લઈએ. સાગર, આજે છે ને મારી બેનનું લગ્ન હમણાં નજીક આવે છે, તો એની ખરીદી કરવી પડશે. સાગર, આપણે છે ને આવું નહીં પણ આવું ફર્નિચર કરાવવું છે. સાગર, આપણે આ નહીં પણ આ લેવું છે. આ ફરમાઈશ તો નો જ કહેવાય ને, આ તો ખાલી વાતો છે ખાલી. જીવન જરૂરિયાત વસ્તુની વાતો કહેવાય. નહીં, કેમ નહીં? સાડી 200 ની પણ આવે ને 2000 ની પણ આવે ને 20000 ની પણ આવે, પણ આપણે 200 વાળી તો લેતા નથી. સાગર, જનરેશન પ્રમાણે તો ચાલવું પડશે ને. હા, જનરેશન તો બહુ આગળ નીકળી ગઈ અને તું પાછળ રહી ગઈ. નહીં, કોઈ દિવસ મારી વાત છે ને તમે વ્યવસ્થિત સાંભળી નહીં હોય. આ તમે છે ને બહુ નસીબવાળા છો કે મારા જેવી પત્ની મળી છે. બાકી આમ જોઈ આવો, જાઓ બહાર, ખબર એ તો પડે. દુનિયાની બધી સ્ત્રીઓને એવું જ લાગે છે પોતે. ચલો, જોઈ આવો. એ તો દુનિયાની બધી સ્ત્રીઓને એવું જ લાગે છે કે એણે જેની સાથે લગ્ન કર્યા ને એ સામેવાળું પાત્ર નસીબદાર છે. હા તો છો જ ને તમે. સાચું કહું ને તો ફોક્સ લઈને ગોતવા જાઉં ને તોય મારા જેવી ઘરવાળી ન મળે. એટલે તો હું દીવો લઈને ગોતવા ગયો હતો. હવે કામ ધંધે લાગ, ભૂખ લાગી છે, નાસ્તાની તૈયારી કરો. ચાલ, હું શું કહેતી હતી શું કે તારે બધું કઈ બહુ દેવું હોય નહીં? લોચો ખાવાનું મન થયું છે. જિંદગીમાં ઓછા લોચા છે કે તારે લોચો ખાવો જ પાછો? ગરમા ગરમ લઈ આવી દેશો? તમારી માટે ચા ભાખરી, હું લોચો ખાઈશ બસ. વાહ ભાઈ વાહ. આ તમે ખાતા નથી એટલા માટે કહું છું, બાકી મેં ક્યાં તમને કોઈ દિવસ ના પાડી? ના, હું તો ક્યાં કઈ ખાવો જ છે, મારે તો ઉપવાસ ચાલે છે ને. જિંદગીમાં ખાવા તો તું જ આવી છો. લાવી દેશો? હા હો. થેન્ક યુ. ભાખરી ઘેર આમ હારી નથી લાગતી, આળહુડી. જાઉં છું. કોઈ દિવસ કઈ લાવી ન દે નાસ્તો. હાશ, થાકી ગઈ, એક તો ચલાઈ નહીં મારાથી. અને આવી ગયા તમે બા? કેમ આવી રીતના જોવો છો? કંઈક થયું છે? હા તો થાય જ ને. ઊભી રહે. શું થયું છે બા? ચક્કર આવે છે તમને? મને કાંઈ નથી આવતું, પણ આયા તું છે. હું હમણાં
તારા બાપુજીને ઘેર ગઈ હતી એની ખબર કાઢવા ક્યાંય તું હતી એ કેવી રીતે બન્યું? એટલે તમે શું કહેવા માંગો છો? સરખી રીતના કહો ને. જો તું અહીંયા છે અને હજી તારા બાપુજીના ઘરે હતી તો ત્યાંય તું હતી, તો મારી પહેલા આવીને બેહી ગઈ તું? ગઈ હતી ને? બા, તમે જેને જોયું ને એ મારી છાયા હતી. મારી છાયા સ્વરૂપે માતાજીએ તમને પરચો આપ્યો છે. તમને ખબર જ છે ને, આટલા દિવસથી હું તમને કહેતી હતી કે મારા પપ્પાની તબિયત ખરાબ છે તો મને એમની પાસે જવા દો. મેં માતાજીને અરજ કરી અને માતાજી પોતાનું અને માતાજી મારું છાયા સ્વરૂપ લઈને ત્યાં મારા પપ્પાને ત્યાં ગયા અને એને જ તમે જોયા છે. એટલે હું ત્યાં પણ છું અને અહીંયા પણ. હું વાત કરીશ, તું ઘરમાંથી જરાય બહાર નથી નીકળી? ના બા, મારી માં દશામાં છે ને, જ્યારે એ બધું સંભાળી જ લે છે તો મારે ઘરની બહાર નીકળવાની શું જરૂર છે? હા જો, આ જ હાડલો હતો, આ જ બલાવસ હતું. માં, બા, હવે તો સમજો કે તમે જે કર્યું છે ને એ બહુ ખોટું છે. જ્યારે કોઈક વ્યક્તિને કંઈક વેદના થતી હોય ને અને એ વેદના આપણે સમજી ના શકીએ ને તો આ માણસનો જન્મ જ નકામો છે. હા બેટા, ભલે તો ઉંમરમાં મારા કરતાં ઘણી નાની છે, પણ તું દશામાની ભક્ત છે અને તારું જ્ઞાને મારા કરતાં બહુ ઊંચું છે. અત્યાર સુધી હું નહોતી માનતી, પણ આજે મા દશામાએ મને પરચો બતાવી દીધો કે હું હાજરા હજુર છું, હું તારા ઘરે છું ને હું એના બાપુના ઘરે છું. હે મા દશામાં, મારી ભૂલ માફ કરજો. હવે હું તમને હંમેશા પૂજીશ, ક્યારેય તમારું અપમાન નહીં કરું માં, ક્યારેય નહીં કરું. બા, જ્યારે સાચા દિલથી તમે દશામાં આગળ માફી માંગી જ છે ને તો એ હંધુ હારાવાના જ કરશે. દશામાં તો બહુ દયાળુ છે, તમને ખબર છે ને? હા હા, અને એમનું નામ જ દશામાં છે. મને લાગે છે કે જેની દશા દિશા ખરાબ થઈ ગઈ હોય ને તો એનું વ્રત કરવાથી એ બધું સારું થઈ જતું હશે. તો સાચું કહું, મા દશામાં આવતા વર્ષથી ક્યાં, આ જ વર્ષથી હું તમને પૂજીશ અને તમારું વ્રત રાખીશ. જય દશામાં, જય બા, દશામાં. મને બહુ જ ગમ્યું હો કે તમારી આંખો ઉઘડી ગઈ. આપણે બંને હવે સાથે વ્રત રાખીશું. હા, પણ છે ને, મને એમાં કંઈ આવડતું નથી, પણ મને શીખવાડતી રહેજે. અને માં, હું નવું કરું છું ને વ્રત, કંઈક મારી ભૂલચૂક થાય તો તમારું બાળક સમજીને મને માફ કરજો અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી રક્ષણ કરજો ને ઉગારજો. જય મા દશામાં, જય મા જય મા દશામાં. બોલો દશામાની જય.